મારે ક્યાંય જોઈતું નથી. હા હા હા, મારે શાસ્ત્રનું જ્ઞાન જોતું નથી. હા હા હા, મારે રાગે જોતો નથી. મારે કોઈ નિમિત્તો મેળવવા એ પણ મારે નથી. હા, એક શાંતિ જોઈએ છે. શાંતિ એક જોઈએ છે. કશાય શાંતિ, ક્યાંય શાંતિ દેખાતી નથી. હા હા, સંયોગમાં દેખાતી નથી, રાગમાં દેખાતી નથી, પર્યાયમાં દેખાતી નથી. હા હા હા, જ્યાં શાંતિથી ભરેલો ભગવાન છે તેના ઉપર નજર પડતી નથી, એટલે શાંતિ કઈ દેખાતી. હા હા હા, જ્યાં શાંતિનો સાગર ભગવાન છે. શાંત શાંત નામ અતશાય રસા. અરે એને ક્યાં માન ને સન્માન. દુનિયા અમને જાણે તે ઓળખે તો ઠીક, એ બધું વસ્તુમાં ક્યાં છે. હા હા, સોગાનીમાં આવે છે. હું કેવા જાઉં જાણીને મને આ છે એવી મને મારામાં વાત નથી. આવે છે. હા હા, મારે દુનિયા જાણે કે ન જાણે મારે શું કામ છે. હા, મારી શાંતિ જોઈએ છે, મારા દ્રવ્યમાં છે. મારા દ્રષ્ટિ પડી ત્યાં શાંતિ મળે છે. હા હા હા, દાખલો આપ્યો નથી ને. જંગલમાં ફૂલ હોય, ફૂલ ભાઈ વાંચ્યું છે કે નહીં? હે, ફૂલ હોય એમ સમજવું છે. એ સુગંધ છે, એને કોઈ સૂંઘે તો સુગંધ રહે, ન સૂંઘે તો સુગંધ વહી જાય અંદરથી. હા હા હા, એમ જ્યાં આત્મામાં જ્ઞાન દર્શન થયું એ બીજા જાણે તો રે, બીજા એને ઓળખે કબૂલે તો એ રે. હા હા હા, એ તો સુગંધથી ભરેલું ફૂલ છે. ફૂલ છે ભગવાન. અતિન્દ્રિય આનંદ શાંતિથી ભરેલું ભગવાનથી ભગવાન જ છે. એને કોઈ જ્યાં જાણે, શાંતિ જાણે કે તેથી શાંતિ ના છે, અને શાંતિ નથી એમ ન જાણે તેથી ના શાંતિ નથી એમ છે. હા હા, સમજાણું કઈ? ક્યાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા છે. એ શુભ શુભ ભાવ, એમાં તો આકુળતા છે. એ તો આપણે સવારે આવી ગયું. દુઃખમાં એનો સમાવેશ થાય છે. હા 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 હા, શુભ ભાવ એનો અનાકુળ આનંદ સુખરૂપ રૂપ, એનાથી વિરોધ દુઃખમાં એનો સમાવેશ થાય છે. પર્યાય દ્રષ્ટિ હોય તો દુઃખ, પર્યાય પોતે દુઃખરૂપ નથી. દ્રવ્યનું જ્ઞાન થયા અને પર્યાયનું જ્ઞાન કરે એમાં કઈ રાગ છે એ દુઃખરૂપ છે. એમાં એવું એ દુઃખમાં સમાવેશ પામે છે શુભાશુભ. તેથી તે પૂતગળના વિપાકથી થયેલો ભાવ. હા 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 હા, અજીવ છે આવી વાત. અહીં તો કે છે કે શાંતિ ક્યાંય નથી. એ પુણ્યના પરિણામમાં શાંતિ નથી. હા હા હા,
અશુભથી કંટાળીને શુભમાં આવે, વિષય કસાય, વેપારના ધંધાના ભાવ, એ બધો અશુભ ભાવ, એમાંથી કંટાળીને શુભમાં. શ્રીમદ એક વાર કહે છે, અરે એવા સંયોગો આવે છે, ધડ ઉપર માથું ન રહે એવું થાય છે કે એવી ઉપાધિ સંયોગ. અસ્થિરતાનો ભાવ. કે છે એ અશુભમાં કંટાળ્યો, શુભમાં આવ્યો. શુભથી થાકીને અશુભમાં એમ અનંત અનંત કાળ વીતી ગયો પ્રભુ. એ કર્મ ચક્ર તો અનંત વાર થઈ ગયું છે. અશુભ ભાવથી થાક્યો, શુભમાં આવ્યો, જ્ઞાથી થાક્યો તો શું આવ્યો, પણ થાક્યો તેને અંતરમાં ગયો એમ નથી. વીતી ગયો અનંતકાળ, એમ અનંતકાળ વીતી ગયો. એટલે શુભાશુભ ભાવને ફેરવતા ફેરવતા અશુભમાંથી અશુભ, અશુભમાંથી શુભ, એ તો કર્મચક્ર તો અનંત વાર કેવું છે. હવે તો મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે. એમ જેને અંદરમાં, દ્રષ્ટિમાં, જેને પાસે અભિપ્રાયમાં દુનિયા માનો ન માનો, દુનિયામાં ગણતરીમાં મારું ગણતરીમાં ગણાય કે ન ગણાય એ વાત મારે કામ નથી. હવે તો બસ એક શાશ્વતી શાંતિ જોઈ છે. શાશ્વતી શાંતિ. આમ તો શાશ્વતી શાંતિ તો ધ્રુવ છે આત્મામાં, પણ એ જોઈએ છે તો પર્યાયમાં અંદર પ્રગટ કરવા જોઈએ. બસ એક શાશ્વતી શાંતિ. એટલે શુભાશુભ ભાવ તો અશાંતિ છે, ત્યાં વિશ્રામ નથી, એ તો થાક છે. હવે એમાંથી મારે તે શાશ્વતી જે વસ્તુ છે, શાશ્વતી શાંતિ આત્મા, એ જોઈએ છે. શાશ્વતી શાંતિ જોઈએ છે. આ શાશ્વતી શાંતિનો અર્થ દ્રવ્ય સ્વભાવ, જે શાંતિ સ્વભાવથી ભરેલો શાશ્વત તો એ છે ને. પર્યાયમાં શાંતિ આવે એ કઈ શાશ્વત નથી, પણ શાશ્વતી શાંતિથી ભરેલો, એમાં જ્યાં એનો આદર થતા પર્યાયમાં શાંતિ આવે. અરે આવી વાત હવે અરે જિંદગી હું જાય છે અને એમને પાપ ના હારા જાય જેવું આવ્યો. અને ઘણો કાળ તો પાપમાં જાય છે. 22 કલાક, 1-2 કલાક કદાચ કોઈ વાંચન ને સાંભળવો તો એ પણ કેવું સાંભળવાનું મળે એને. અને સારું સાંભળવાનું મળે તો એટલું પણ થોડું થાય. એવડા અશુભ માંથી શુભમાં આવ્યો એમ, પણ એથી ત્યાં કઈ શાંતિ નથી. એ પણ અશાંતિ છે. મારે તો એક શાશ્વતી શાંતિ જોઈએ છે. આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે એ પર્યાય છે. આમ અંદરમાં ઊંડાણથી
ધ્રુવ જ્યાં છે શાંતિ ઊંડું, પર્યાયને તળે હેઠે પડ્યું છે ઊંડું. પર્યાયના તળમાં અંદરમાં પડ્યું છે, ત્યાં ભાવના જાગે, અંદરમાં ઊંડાણથી ભાવના જાગે, એકાગ્રતા જાગે. તિકાળી જ્ઞાન ભાવની ભાવના. હા હા હા, એ તો પર્યાય છે. અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેને ઓળખાણ કરે. હા હા હા, ભગવાન આત્મામાં વસ્તુ છે તેમાં અનંતી શાંતિ આદિ ભરેલી છે. વસ્તુ છે ને, વસ્તુ છે તો વસેલા અનંત ગુણો છે. એમ શાંતિ આનંદ આદિ ભરેલું તત્વ છે. એમાં એની ભાવના કરતા, ભાવનામાં વિકલ્પ એમ નથી એકલું. હવે આચમ ભાવના ભાવતા લઈ છે જીવ લે કેવળ જ્યાં શ્રીમદ મારે. પણ ભાવના એટલે કે અંદર સ્વરૂપ છે એને ઓળખીને એકાગ્રતા થવું, એ ભાવના છે. હા હા હા, એમ ભૂખી રાખે એને હાથનું ભાવના. હા હા હા, એક આવે છે ને બધા જયસન આચાર્યની ટીકામાં શાવક ની વાત, સમકીતી શાવક છે. અત્યારે કહે છે ને લોકો કે અત્યારે તો શુભ જોગ જ છે. ત્યાં તો એવો પાઠ લીધો છે કે સમકીતી શાવક છે જયારે સામાયિકમાં બેઠો હોય છે ત્યારે એને આ આત્મ ભાવ શુદ્ધ ઉપયોગ રૂપી ભાવના આવે છે. ભાવના શબ્દ ત્યાં છે જયસન આચાર્યની ટીકામાં સમય સાથ. હા હા, સામાયિક તો એને હોય. સામાયિક હજી ભાને નથી, સામાયિક સામાયિક કરીને બેઠા. સામાયિક કેવી એને એની ને જેને જ્ઞાયક ક્ષમતાનો પિંડ વિતરાગ સ્વભાવી દ્રષ્ટિમાં આવ્યો નથી તો તેમાં એકાગ્રતા સામાયિક ક્યાંથી આવી? સામાયિક તો ક્ષમતાનો લાભ, વિતરાગતાનો લાભ. એને સામે તો વિતરાગતાનો લાભ ક્યારે થાય કે વિતરાગ સ્વરૂપ ભગવાન આત્માને એને પકડ્યો હોય દ્રષ્ટિમાં, દ્રષ્ટિ ત્યાં સ્થાપી હોય તો ત્યાં સ્થિરતા થતા તેને ક્ષમતા વિતરાગતા આવે. હા હા હા, આ તો સામાયિક કરી 5 કરી 10 કરી ધૂળી નથી. સામાયિક અજ્ઞાન છે ત્યાં. હા, એ છોટાભાઈ આવું કામ છે. સ્થાનકવાસીમાં તો સામાયિક કર્યા, પોહા કર્યા, પરિપૂર્ણ કર્યા. શું ક્યાં હતો સામાયિક? દ્રષ્ટિ હજી મિથ્યા છે. હા હા, દેવગુરુ શાસ્ત્ર સાચાની પણ હજી શ્રદ્ધા ત્યાં નથી. હા હા, ત્યાં સમય ક્યાંથી આવી? રાગની ક્રિયાનો ભાવ તેને ત્યાં સમય માની મિથ્યાથી. હા હા હા, પૌષધ લ્યો ને, પૌષધ કે છે ને પુષ્ણ. હવે ઉઠીને વેલો પુષ્પ કરે. હા હા, મારા વીરજીભાઈ ના બાપ હતા ને, શું નામ? તારાચંદભાઈ. અમે જયારે પેલા ગયા બાશીમાં, ત્યાં પોહ કરવા વહેલા ઉઠે, વહેલા આવે અને 24 કલાક ઉપર. પણ એ વખત એમ કહ્યું કે ભાઈ જેટલા મન વચનની કયા શુભ ભાવ છે એ તો પુણ્યબંધનનું કારણ છે. બાશીની વાત સાથે જોવો દીધો તમારું જ્ઞાનારણ પુનાતરનું કરેલું. પુનાતર એમાં હે જામલે જ ના ગીત કીધું ને,
તમારું કીધું આ પૂર્ણાતરે કર્યું એમાં મન ની સરળતા, વચનની સરળતા, કાયાની સરળતા, એનાથી કોઈ બંધાય. આમ કે મને એમ કેમ છે એ ખ્યાલ નહીં. અને એ તારે ક્રિયાને પણ ધર્મ માને અને એ ચાલતું સૂત્રું કહેવાતું સાધુને ભણાવે પણ ધર્મ માણસ કહેલું બાપુ એ નથી ધર્મ. એ તો એ શુભ ભાવ, મનની સરળતાનો ભાવ શુદ્ધ હોય કોઈને બાંધે, નામકર્મ બાંધે, ધર્મ ધર્મ નહીં. ખાનગી આવ્યા પછી એટલે મારા આ તો બધું આમ થાય કે થાય કે ન થાય, માર્ગતા છે. પછી તો આવ્યા બીજા ત્યાં ચેલા 3 ગાઉ છે ને ત્યાં આવ્યા રેવા સાંભળવા માણસ ના. પણ આ વાત નહોતી ત્યાં, શું કરે બીજા. હા હા કેટલું જુઓ હે એ વખતે તો હેલો થાય ને એમ કે છતાં કયો થતી હતી. આ મનને વચનને કાયાની સરળતા ઉજવું પાઠ છે. એ શુભ ભાવ છે, એનાથી નામકર્મ બંધાય, ધર્મ નહીં. હા હા એવી કહ્યું એને આકરું લાગ્યું જરી. એક લાવ્યા ખાનગી મહારાજામાં તો બહુ આકરું હતા. આ લોકો ને કરે છે એ ધર્મ ધર્મ બર્મ ક્યાં હતો કીધું. આ પોષદ કોને કેવા? પોષદ કરવા વાળું પોષદ તો જેને આત્મા આનંદ સ્વરૂપ છે એવું જાણ્યું છે. એ જાણ્યો હોય પાણીમાં નાખે તો પોઢો થાય. એમ આત્મા આનંદ સ્વરૂપ છે, જ્ઞાયક છે. હું જેને દ્રષ્ટિમાં જ્ઞાનમાં જાણ્યું છે એમાં એ સ્થિર થાય તે પોષદ છે. એ આત્માનું પોષણ કર્યું. એ તો પછી બહારની ક્રિયાને માનતા નથી. હા હા એ હું આખું ઊંધું જાણ્યું બધું. હા હા આ તો કે છે કે ઊંડાણમાંથી અંદરના ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું તેની ઓળખાણ કરે. હા હા એ ચૈતન સ્વરૂપ, ચૈતન સ્વભાવ, જ્ઞાયક ભાવ, ભૂતાર્થ ભાવ, સત્યાર્થ ભાવ એનું જ્ઞાન કરે, એનું જ્ઞાન કરે. હા હા એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવીને જ્ઞાન કરે. હા 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 છે. પ્રતીતિ કરે, ઓળખાણ કરે અને પ્રતીતિ કરે. એમ પછી જ્ઞાયક ચૈતન રસખંડ પ્રભુ આત્મા, ધ્રુવ જ્ઞાન સ્વભાવનો પિંડ આત્મા, પ્રજ્ઞા બ્રહ્મ. પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ. એ ટેકાળી ધ્રુવ જ્ઞાન ને આનંદનું રૂપ એનું સ્વરૂપ છે પ્રભુનું. હા એને જાણે અને એને એમાં એની પ્રતીતિ કરે તો સાચી શાંતિ મળે, વિનારે નહીં. પછી એમાં કરે જાણે એને પ્રતીતિ કરે તો પણ શાંતિ નો અંશ આવે. સમજાણું કાંઈ? જેમાં પૂર્ણ શાંતિ 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 એમાં જો એકાગ્ર થાય તો શાંતિ પર્યાયમાં આવે જ. એને ઓળખે પ્રતીત કરે તો પર્યાયમાં શાંતિનો અંશ તો પ્રતીત અને જ્ઞાનની પર્યાયની સાથે સ્વરૂપાત્રની શાંતિ સાથે આવે જ. હા હા આવી બધી વાતો આ તો નવરો છે, નિવૃત્ત સ્વરૂપ છે આત્મા. કોઈની પર્યાયમાં આવ્યો નથી, વિકલ્પમાં તો આવે જ ક્યાંથી. હા હા હા
એ પર્યાયમાં નિવૃત્તિ તો પરિગ્રહ રહી છે એમ લીધું છે પુરુષાર્થ સિદ્ધિ ભાઈમાં. ત્યાં પરિગ્રહના મમતા તો રહિત જ એની પ્રવૃત્તિ છે. અહીં ત્યાં લીધું છે પુરુષાર્થ 5 મહાવર્તની જ્યાં વ્યાખ્યા કરી છે ને 5મા મહાવર્તનું અપરિગ્રહ લીધું છે ત્યાં પરિગ્રહ રહિત જ એની પ્રવૃત્તિ છે. નિવૃત્ત સ્વરૂપ છે પ્રણતિની વાત. આ તો તીખાલની વાત છે. હા હા ત્યાં તો 5 મહાવર્તનું વર્ણન કરવું છે. હા હા મહાવ્રત છે તો એ વિકલ્પ છે પણ નિવૃત્ત સ્વરૂપ જ પૂર્ણાનંદ શુદ્ધ છે. એને જાણી પ્રતીત કરીને એમાં ઠરે તો એને અપરિગ્રહ ભાવ જ પ્રગટ થાય. હા 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 સમાધિ શતકમાં તો ત્યાં સુધી કહ્યું મુનિઓ એમ કહે કે ઉપદેશ દેવાનો વિકલ્પ આવ્યો ઉન્માદ છે. પણ ચારિત્ર ઉન્માદ ની વાત છે ને ન્યાય દર્શન નો ઉન્માદ ક્યાં છે? હા હા સમ્યક દર્શન સહિત છે. આનંદ ને શાંતિ પણ છે. પણ વિકલ્પ જ્યાં આવ્યો છે કે બીજા ઉપદેશ દઉં એ કે ઉન્માદ છે. રાગ છે, રોગ છે, દુઃખ છે. જેને ઉપદેશના રાગમાં રસ ચડી ગયો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. આવી વાતો છે. હા હા મારે ગાવો છે ત્યાં તો ઉન્માદ કયો છે. તત્વાર સૂત્રના પહેલા અધ્યાયમાં ઉન્માદ કયો છે એ દ્રષ્ટિનો ઉન્માદ છે. તત્વાર સૂત્ર એમાં શ્લોક છે અધ્યાય 33 છે. પહેલા ઉન્માદ કયો છે એ મિથ્યાત્વનો ઉન્માદ. હા એ મિથ્યાત્વનો ઉન્માદ છે. આ ઉન્માદ ચારિત્રના દોષનો ઉન્માદ છે. હા 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 અહીં તો કે અમે ઉપદેશ દઈએ એમાં અમને લાભ થશે. બીજા હું ધર્મ પામે પણ બીજા પામે ન પામે તે એનાથી પામશે. આવી વાત છે. હું બીજાને મોક્ષ કરાવું આવે છે બંધ અધિકારમાં મોક્ષ અધિકારમાં બંધ અધિકારમાં. હા હા તો મોક્ષ તો એનો વિતરાગ ભાવ કરશે તો એનાથી થશે. તું એને મોક્ષ માર્ગ મોક્ષ કરાવી દઉં કરાવી દે. હા 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 આવો કટોકટીનો માર્ગ છે. હા હા સાચી શાંતિ મળ્યા વિના રહે નહીં. એટલે શું કહ્યું કે અકસાય વિતરાગ બિન પ્રભુ આત્મા એટલે શાંતિ શાશ્વતી શાંતિનો સાગર પ્રભુ એને ઓળખે ને પ્રતીત કરે એને શાંતિ આવ્યા વિના રહે નહીં. હા હા એના ઓળખ્યા ને પ્રતીત વિના શાંતિ માને એ તો રાગમાં શાંતિ બની છે. હા 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 સમજાણું કાંઈ? હા હા